અંકલેશ્વર શહેરમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે લોકો ફરી એકવાર પરંપરાગત રીતે ઈંધણ તરફ વળી રહ્યા છે। ખાસ કરીને માટીની બનાવટની સગડીની માંગમાં અચાનક વધારો નોંધાયો છે। મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિને પગલે ગેસ સપ્લાય પર અસર પડી રહી છે, જેને કારણે હોટલ સંચાલકો, ચાની લારી ધરાવતા વેપારીઓ અને નાસ્તાની દુકાન ચલાવતા લોકો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે માટીની સગડીનો ઉપયોગ કરવા લાગ્યા છે। શહેરના કન્યાશાળા નજીક રહેતા જસવંતીબહેન પ્રજાપતિ અને તેમનો પરિવાર વર્ષોથી માટીકામ કરી રહ્યો છે। તેઓ માટીના ચૂલા અને સગડી બનાવીને ગુજરાન ચલાવે છે। ત્યારે હાલની પરિસ્થિતિમાં સગડીની માંગમાં નોંધપાત્ર વધારો થતા તેમના જેવા કારીગરોને આર્થિક લાભ મળી રહ્યો છે। જસવંતીબહેન અને તેમનો પરિવાર માટી, લાકડાનો વહેર અને રાખમાંથી નાનીથી લઈને મોટી સગડી તૈયાર કરે છે। ઓછી કિંમતમાં ઉપલબ્ધ હોવાથી વેપારીઓ મોટી સંખ્યામાં તેનું ખરીદી કરી રહ્યા છે અને સગડીમાં કોલસા અથવા લાકડાનો ઉપયોગ કરીને રસોઈ સરળતાથી કરી શકાય છે, જે હાલની પરિસ્થિતિમાં સસ્તું અને સરળ વિકલ્પ બની રહ્યું છે। માટીકામ કરતા સમુદાયના લોકોએ જણાવ્યું છે કે લાંબા સમય પછી તેમના વ્યવસાયમાં આટલો ઉછાળો જોવા મળ્યો છે, જેને કારણે પરિવારને આર્થિક રીતે મોટો ફાયદો થઈ રહ્યો છે। આવે છે ગેસના બાટલા એ થયા છે, એટલે હવે લોકો ઓર્ડર આલવા આવે છે તે સગડીઓ નાનેથી મોટી બનાવું છું ને ચૂલા પણ બનાવું છું અને આપણે હોટલો વાળા કે ચાની લારીઓ વાળા સગડીઓનો ઓર્ડર આપી જાય છે। હવે વેચાણ કેવું ચાલે છે? હા, વેચાણ ચાલે છે। હવે અઠવાડિયાથી જ સારું ચાલે છે। અને માટીની સાથે શાનો ઉપયોગ કરો? માટીને સાથે હું છે તે વેર ને લાકડા પેલો રાખોડો લાવું છું ભટ્ટીનો, આમાં સારું લાગે છે।